સુરતની લાલગેટ પોલીસ દ્વારા ઉત્તરાયણ પર્વને લઈ ડગ્ગરવાડ ચાઇનીઝ દોરી અને તુક્કલની તપાસ કરાઈ હતી અને વિક્રેતાઓને ચાઇનીઝ દોરી નહીં વેચવા કડક શબ્દોમાં જણાવ્યું હતું। સુરતની લાલગેટ પોલીસ દ્વારા ડગ્ગરવાડમાં ચેકિંગ હાથ ધરાયું હતું। ચાઇનીઝ દોરી અને તુક્કલનું વેચાણ ચાલી રહ્યું છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરી હતી, તો સાથે દોરી વિક્રેતાઓને ત્યાં જઈને પીઆઈ ચૌધરી દ્વારા ચેકિંગ કરાયું હતું। રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને ચાઇનીઝ દોરી પર વધુ ઘાતક હોવાથી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા દોરી વિક્રેતાઓને ચાઇનીઝ દોરી કે તુક્કલ નહીં વેચવા કડક શબ્દોમાં જણાવ્યું હતું। ચાઇનીઝ દોરીને લઈને ચેકિંગ કરવામાં આવ્યું છે, કયા વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું? આજરોજ લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડબગરવાડમાં પરંપરાગત પતંગ બજાર ભરાતું હોય ત્યાં ખાસ કરીને ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલનું વિતરણ ના થાય તે માટે આજે લાલગેટ પોલીસની 2 ટીમો બનાવી અને સમગ્ર બજારમાં આજે ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સાથોસાથ જે પણ દુકાનદારો છે એમને પણ અમે સમજાવીએ છીએ કે ચાઇનીઝ દોરી અને તુક્કલ પર્યાવરણ માટે નુકસાન કરતા છે અને નામદાર હાઈકોર્ટ દ્વારા પણ એના પર પ્રતિબંધ મૂકેલો હોય અને મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રી દ્વારા આ બાબતે જાહેરનામું પણ બહાર પાડવામાં આવેલું હોય તો આનું વિતરણ ના થાય અને જો આનું વિતરણ કરવામાં આવશે અથવા સ્ટોક કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, એ બાબતે લોકોને અવેર કરવામાં આવે।